ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે બે ખૂબ અગત્યની વસ્તુ ભણેલા હતા. એમાંથી પહેલી અગત્યની વસ્તુ એ હતી કે પ્રેરક અસર શું છે એના વિશે આપણે એક વસ્તુ શીખ્યા. અને બીજી અગત્યની વસ્તુ તો ભાઈ સહસ્પંદન બંધારણ કોને કહેવાય એનું આપણે પ્રાઇમરી નોલેજ મેળવેલું હતું. આજના લેક્ચરની અંદર આપણે સહસ્પંદન અસર શું છે, ઇલેક્ટ્રોમેરિક અસર શું છે અને અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશન શું છે, આ ત્રણ વિશે ડિટેલમાં ભણશું. ખાસ ધ્યાન આપજો જેથી કરીને આપણને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ સહસ્પંદન અસરથી. હાલો, સહસ્પંદન અસર. સૌથી પહેલાં તો સહસ્પંદન અસર એટલે શું, એની વ્યાખ્યા શું છે? તો ભાઈ બે પાયબંધ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા અથવા પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાના લીધે અણુમાં જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે એને સહસ્પંદન અસર કહે છે. કાં તો પાયબંધ વચ્ચે થવું જોઈએ પ્લસ માઇનસની શરૂઆત, અથવા પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પ્લસ માઇનસની શરૂઆત થવી જોઈએ. તો આવી જે ધ્રુવીયતાનો તફાવત ઊભો થાય છે એ અસરને સહસ્પંદન અસર કહે છે. બીજું નામ છે મધ્યાવયતા અસર અથવા તો મેસોમેરિક અસર. સહસ્પંદન એટલે રેઝોનન્સ, ઇંગ્લિશ નામ થાય રેઝોનન્સ ઇફેક્ટ. આ જ અસરનું બીજું નામ છે મેસોમેરિક ઇફેક્ટ, ગુજરાતી થાય મધ્યાવયતા. એટલે તમે એને આર સંજ્ઞાથી બતાવી શકો અને એમ સંજ્ઞાથી એ બતાવી શકો છો. બે પ્રકારની અસર હોય, એક છે ધન અસર એટલે કે ધન સહસ્પંદન અસર પ્લસ આર ઇફેક્ટ, અને બીજું છે ઋણ આર અસર એટલે કે માઇનસ આર ઇફેક્ટ. હાલો, સૌથી પહેલા ધન સહસ્પંદન અસરથી ભણીએ આપણે. તો હું એક અહીંયા સંયોજન લઉં છું. મારી પાસે એક બેન્ઝીન છે અને બેન્ઝીનની ઉપર OH રહેલું છે જેમાં ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આને આપણે નામ આપીએ, આનું નામ થાય ફિનોલ. ચાલો હવે આના સહસ્પંદન બંધારણની વાત કરીએ. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર બતાવવો ખાસ જરૂરી છે. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે અને ક્યાં જશે. સૌથી પહેલાં શું થશે તો પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયા. હાલો, ઓક્સિજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે નીચે તરફ. એટલે આ જે સિંગલ બંધ છે કાર્બન ઓક્સિજનનો, ત્યાં એક ઇલેક્ટ્રોન આવી જશે અને આ પાયબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જશે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવી ગયા એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયું. ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ એક ઓછું થઈ ગયું એટલે ઓક્સિજન થઈ જશે પ્લસ, અને આ કાર્બનના 5 બંધ થઈ જાય. અહીંયા દ્વિબંધ આવે તો આ કાર્બનના 5 બંધ થઈ જાય. કાર્બનના 5 બંધ હોય નહીં એટલે આ પાયબંધના ઇલેક્ટ્રોન આ વાળો કાર્બન લઈ લેશે એટલે એ કાર્બન થઈ જશે માઇનસ. ચાલો હાલો, દ્વિબંધમાં OH આવી ગયું જેમાં ઓક્સિજન થઈ ગયો પ્લસ. દ્વિબંધમાં ઓક્સિજન આવી ગયો ને ઓક્સિજન થઈ ગયો પ્લસ. આ બે બંધ તો જેમ હતા એમને એમ જ છે. આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા એટલે આ કાર્બન થઈ ગયો માઇનસ, અને એના ઉપર બે ઇલેક્ટ્રોન હોય માઇનસ એટલે કે બે ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દ્વિબંધ બનાવશે અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન આ વાળો કાર્બન લઈ લેશે. આ દ્વિબંધ અહીંયા આવી ગયો ઋણ વીજભાર એટલે અહીંયા દ્વિબંધ બની ગયો, અને આ દ્વિબંધ છે એના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. ચાલો એટલે હવે શું જોવા મળ્યું
તો આના ઇલેક્ટ્રોન નહીં આવી ગયા, તો આ માઇનસ થઈ ગયું, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે હતા એને અહીંયા દ્વિબંધ બનાવી લીધો. આ તો જેમ હતો એમનો એમ જ છે. ઉપર દ્વિબંધમાં OH, જેના ઉપર 2 ઇલેક્ટ્રોન હતા અને ધન વીજભાર હતો. હવે હજી આગળ જશે આ પ્રક્રિયા આખી. આ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા બાજુમાં દાન કરશે અને ત્યાં દ્વિબંધ બનાવશે, અને આ બંધના ઇલેક્ટ્રોન છે આ કાર્બન ઉપર આવી જશે. બરાબર? ચાલો, તો હવે અહીંયા બંધ બની ગયો, અહીંયા બંધ હતો, અને આના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા એટલે એ ઋણ થઈ ગયો. ઉપર દ્વિબંધમાં OH, અને જેના ઉપર ધન વીજભાર છે કારણ કે એનો યુગ્મ નીચે ફરે છે, આખો ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો હવે આ બંધ છે એ પાછો ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, એટલે અહીંયા દ્વિબંધ બને તો આ કાર્બનના 5 બંધ થઈ જાય, એટલે ઉપર જે ઇલેક્ટ્રોન યુગ્મ લેવામાં આવ્યું હતું એ પાછું ઉપર વયું ગયું. એટલે હવે અહીંયા દ્વિબંધ અને અહીંયા દ્વિબંધ, ઉપર હવે સિંગલ બંધ જ રહેશે અને OH એનો ઇલેક્ટ્રોન યુગ્મ પાછો આવી ગયો. જોવો જોઈએ આ પહેલા બંધારણમાં અને આ બંધારણમાં ફરક શું છે. તો સૌથી પહેલો ફરક એ છે કે મેં આને નાનું દોર્યું છે, દોરતા નાનું થતું ગયું. ખરેખર એવું થાય નહીં, આ છે એવડું જ છે. બરાબર? હવે બીજો ફરક શું આવ્યો, તો પાઈ બંધ જે છે એ અહીંયા આ રીતે હતા, તો આમાં જુઓ રિવર્સ થઈ ગયા. જ્યાં અહીંયા સિંગલ બંધ હતો અહીંયા ડબલ બંધ આવી ગયા, અને અહીંયા જ્યાં ડબલ બંધ હતો અહીંયા સિંગલ બંધ આવી ગયા. હવે આમાંથી આમાં જવું હોય તો ફરી પાછા બીજા 3 સંયોજન આ રીતે બદલશે, પછી એ પાછું ઓરિજિનલ સ્વરૂપમાં આવશે. શું થાય છે આખી પ્રક્રિયા દરમિયાન, તો ઇલેક્ટ્રોન યુગ્મ રિંગમાં ફરે છે અને રિંગમાં ઋણ વીજભાર આવે છે. જ્યારે રિંગમાં ઋણ વીજભાર આવે ત્યારે તેને ધન આર અસર કહેવાય. જ્યારે રિંગમાં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે માઇનસ વીજભાર ફરતો હોય ત્યારે તેને ધન આર અસર કહેવાય. ક્લિયર આખી વસ્તુ? હવે આપણે ઋણ આર અસર વિશે ભણીએ, એટલે કે માઇનસ આર ઇફેક્ટ. એ આનાથી તદ્દન વિરુદ્ધ છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવામાં આવતું, હવે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવામાં આવશે. જુઓ, ચાલો ફરીથી મારી પાસે એક બેન્ઝીન છે જેના ઉપર મેં એક નાઇટ્રો સમૂહ રાખેલો છે. આ ઓક્સિજન માઇનસ થાય, આ નાઇટ્રોજન પ્લસ હોય. આ ઓક્સિજન ઉપર આપણે ગયા લેક્ચરમાં જ ભણ્યા હતા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, જ્યારે આના ઉપર ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ક્લિયર આખી વસ્તુ? ચાલો, હવે નાઇટ્રોજન પ્લસ હોવાથી એ નીચેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે ઉપર તરફ, એટલે રિંગના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જશે. કેવી રીતે? તો ભાઈ આ દ્વિબંધ જે છે એ દ્વિબંધના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન લઈ લેશે, એટલે આ દ્વિબંધ ઉપર વયો ગયો. તો આ કાર્બનના તો કાંઈ ફરક પડશે નહીં, એના તો 4 બંધના 4 બંધ જ રહેશે. પણ આ વાળો જે કાર્બન છે આ કાર્બનનો એક બંધ ઘટી જશે, એટલે અહીંયા ધન વીજભાર આવી જશે. કેમ કે એનો ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જતો રહ્યો. જોવો જોઈએ, ચાલો આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર ટ્રાન્સફર થઈ ગયો, એટલે ઉપર થઈ ગયા દ્વિબંધ. આ નાઇટ્રોજન, આ સિંગલ બંધમાં ઓક્સિજન, ઋણ વીજભાર અને ટોટલ 6 ઇલેક્ટ્રોન. અહીંયા દ્વિબંધમાં ઓક્સિજન, ટોટલ 4 ઇલેક્ટ્રોન. એટલે નાઇટ્રોજનનો ધન વીજભાર નીકળી ગયો, પણ એ ધન વીજભાર ક્યાં આવી ગયો? તો આ વાળા કાર્બન ઉપર. કેમ? અહીંયા જે દ્વિબંધ હતો એ ઉપર વયો ગયો, તો આ કાર્બનના તો 4 ના 4 બંધ છે, પણ આ કાર્બનનો એક બંધ ઘટી ગયો, ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર તરફ વયું ગયું. બાકીના 2 બંધ તો જેમ હતા એમના એમ જ રહેશે. હવે
તો હવે આ ધન વીજભારને કમ્પન્સેટ કરવા આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા કરવામાં આવશે આ બાજુ. એના લીધે આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જશે. જોવો જોઈ આપણું બેન્ઝીન આ અહીંયા આવી ગયું તો હવે ધન વીજભાર અહીંયા આવી ગયો. સામે દ્વિબંધ તો હતો જ, ઉપર દ્વિબંધમાં N સિંગલ બોન્ડ ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન ને ઋણ વીજભાર, આ બાજુ દ્વિબંધમાં ઓક્સિજન ને 4 ઇલેક્ટ્રોન. હવે તો હવે આ બંધના ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે અહીંયા, બરાબર. અહીંયાથી આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા હતા, એના લીધે અહીંયા ધન વીજભાર આવ્યો. હવે જો તમે ઉપર મોકલો તો આપણે ખોટું કર્યું કહેવાય. કેમ? કારણ કે એના લીધે આપણી પાસે કારણ વગરના 6 ઇલેક્ટ્રોન ઓલા કાર્બન ઉપર થઈ જાય, જે ખોટું છે. એના લીધે જ્યાં ધન વીજભાર છે ત્યાં આપણે ઇલેક્ટ્રોન કમ્પન્સેટ કરવાના છે, ઉપર નહીં. ઉપર તો ક્યારે કરવાના થાય? ઋણ વીજભાર હોય તો. અત્યારે ધન વીજભાર છે એટલે આના ઇલેક્ટ્રોન નીચેના બંધને મળશે, ઉપરના બંધને નહીં. અને ધન વીજભાર આ વાળા કાર્બન ઉપર આવશે. ચાલો એટલે હવે અહીંયા ધન વીજભાર આવી ગયો. એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ને એક અહીંયા. ઉપર દ્વિબંધમાં નાઇટ્રોજન, એની સાથે દ્વિબંધમાં એક ઓક્સિજન અને એક સિંગલ બંધમાં ઓક્સિજન. અહીંયા કાંઈ ફેરફાર નથી આવતો. હવે આમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવશે, જેના લીધે નાઇટ્રોજન પાછો હતો એમને એમ પ્લસ થઈ જશે. એટલે હવે અહીંયા દ્વિબંધ ને અહીંયા દ્વિબંધ, ઉપર સિંગલ બંધમાં નાઇટ્રોજન, જે હવે પ્લસ થઈ ગયો પાછો. ચાલો હવે આ દરમિયાન કઈ વસ્તુ છે જે આપણે જાણવી પડશે? તો દરેકમાં જુઓ, અહીંયાથી નાઇટ્રોજનમાં 5 બંધ થઈ ગયા. નાઇટ્રોજન ક્યારે 5 બંધ બનાવી જ ન શકે. એનો મતલબ આ વસ્તુ ખોટી સાબિત થઈ, કેમ કે નાઇટ્રોજન પાસે 5 કક્ષક જ નથી બંધ બનાવવા માટે. એની પાસે એક S કક્ષક છે ને 3 P કક્ષક છે, ટોટલ 4 જ કક્ષક છે બંધ બનાવવા. તો 5 બંધ એ બનાવી જ ના શકે. આપણે અહીંયા જુઓ, વચ્ચે 3માં 5 બંધ બનાવ્યા છે, મતલબ આપણે ક્યાંક ભૂલ કરેલી છે. શું ભૂલ કરેલી છે? જુઓ તો જ્યારે આ સહસ્પંદન થાય છે ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે ઉપરની બાજુ. મતલબ આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા, એનો મતલબ અહીંયાથી દ્વિબંધ નીકળી ગયો. અને દ્વિબંધ નીકળી ગયો તો આ બીજા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય ને, એ માઇનસ થઈ જાય ને નાઇટ્રોજન થઈ જાય પ્લસ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયાથી દ્વિબંધ નીકળી જશે, ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે અને નાઇટ્રોજન રહેશે પ્લસ. સેમ અહીંયા દ્વિબંધ નીકળી જશે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે અને માઇનસ વીજભાર અને નાઇટ્રોજન પ્લસ. છેલ્લે શું થયું પાછું? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો નીચે આપી દીધો, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ગયો. જો આ ન દિયો તો નાઇટ્રોજન 2 વાર પ્લસ થઈ જાય, જી ખોટું. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પાછો નીચે આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, નાઇટ્રોજનના 5 બંધ બનવા જોઈએ નહીં. જો નાઇટ્રોજનના 5 બંધ બનશે તો એ ખોટું સાબિત થશે. આપણે 4 જ બંધ બનાવવાના હંમેશા નાઇટ્રોજનના. એટલા માટે આપણે ઉપર ડબલ બંધમાં જે ઓક્સિજન છે એનો ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર દેવો પડશે. હાલો, આ બેની વચ્ચેનો તફાવત શું છે? તો ભાઈ અહીંયા આપણે ઇલેક્ટ્રોન યુગ્મ રિંગમાં આપીએ છીએ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવામાં આવે છે, તો એને ધન આર અસર કહેવાય. કેમ કે આપણા હુમલો કરતા પ્રક્રિયક ઉપર ધન વીજભાર આવે છે અને રિંગમાં ઋણ વીજભાર આવે છે. જ્યારે ઋણ આર અસરની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ રિંગમાંથી ખેંચવામાં આવે છે.
જેથી આપણે હુમલો કરનાર પ્રક્રિયક ઉપર પ્લસનું પ્લસ જ છે, કેમ કે અહીંયા તો NO2 છે. બીજો કોઈ હોય તો ત્યાં આપણને ઋણ વીજભાર જોવા મળે અને રિંગમાં પ્લસ વીજભાર જોવા મળે. તો આપણે હુમલો કરનાર પ્રક્રિયકથી ક્યારેય યાદ રાખવાનું નહીં, કેમ કે એ ગોટાળાવાળું છે. આપણે હંમેશા રિંગથી જ યાદ રાખવાનું. જો રિંગમાં ઋણ વીજભાર ફરતો હોય તો એ ધન આર અસર કહેવાય, અને જો રિંગમાં ધન વીજભાર ફરતો હોય તો ઋણ આર અસર કહેવાય. ઊંધું, ઋણ વીજભાર ફરે તો ધન આર અસર અને ધન વીજભાર ફરે તો ઋણ આર અસર. ઇલેક્ટ્રોન દાતા જોડાય તો ધન આર અસર અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એ ધન આર અસર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. રિંગમાં ઇલેક્ટ્રોનનું દાન કરવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો એ ધન આર અસર છે, અને રિંગમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવામાં આવે છે તો એ ઋણ આર અસર છે. આ આપણે સસ્પંદન અસર વિશે ભણ્યા. ફરીથી આ એરા બધાય બતાવવા જરૂરી છે. ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, આ વસ્તુ ખાસ ધ્યાનથી ટેક્સ્ટબુકમાં જોજો અને એને સમજતા જજો લેક્ચરની સાથે સાથે, જેથી કરીને એ તમને વસ્તુ આખી ક્લિયર થઈ જાય. બરાબર. આ વાત થઈ સસ્પંદન અસરની. હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોમેરિક અસર. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોમેરિક અસર એક અસ્થાયી અસર છે, કામચલાઉ અસર, ટેમ્પરરી. એ માત્ર જ્યારે હુમલો કરનાર પ્રક્રિયક નજીક આવે ત્યારે જ જોવા મળે છે, એટલા માટે એને અસ્થાયી અસર કીધી છે. જ્યારે હુમલો કરનાર પ્રક્રિયક નીકળી જશે તો એ અસર નીકળી જશે. બીજી વસ્તુ, શરત શું છે ઇલેક્ટ્રોમેરિક અસરની? તો ઇલેક્ટ્રોમેરિક અસર દ્વિબંધ અને ત્રિબંધમાં જ જોવા મળે છે, એના સિવાય ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળતી નથી. ટૂંકમાં ઇલેક્ટ્રોમેરિક અસર કેવી રીતે કામ કરે? તો ભાઈ આપણી પાસે જે આલ્કીન એટલે કે દ્વિબંધવાળું સંયોજન અને આલ્કાઇન એટલે કે ત્રિબંધવાળું સંયોજન છે, એની નજીક જ્યારે કોઈ હુમલો કરનાર પ્રક્રિયક આવે છે એના ઉપર એનો આધાર છે કે ધન ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળશે કે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળશે. થાય શું? તો ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મની આપલે થાય. બસ બધાયમાં એ જ થાય, ઇલેક્ટ્રોન યુગ્મની આપલે. ચાલો, ધન ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું હોય? તો ભાઈ મારી પાસે એક કાર્બન કાર્બન દ્વિબંધ છે. આપણી શરત હતી દ્વિબંધ કે ત્રિબંધ જોઈએ, મેં દ્વિબંધ લીધો છે, અને ત્યારે એમાં હું H+ નો હુમલો કરાવું છું. જોજો કેનો? H+ નો હુમલો કરાવું છું. હવે જ્યારે H+ હુમલો કરે છે ત્યારે શું થાય જોજો. એ જ્યાં જોડાય, ધારો કે એને હું આ કાર્બન સાથે જોડું છું, આ સ્ટાર કરેલા કાર્બન સાથે, તો એ કાર્બન છે એ ઋણ હોવો જોઈએ ને, કારણ કે આ H+ છે. જો આ કાર્બનને મારે ઋણ બનાવવો હોય તો મારે આ ઇલેક્ટ્રોન પાઇબંધના આ કાર્બનને આપવા પડે. સમજાણું? જો હું અહીંયા જોડું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ દેવા પડે, કેમ કે આ શું છે? H+. એટલે શું થયું જોવો જોઈએ. તો ભાઈ અહીંયા સિંગલ બંધ થઈ જશે હવે, અને આ કાર્બન થઈ જશે માઇનસ, અને આ કાર્બન થઈ જશે પ્લસ. આ કાર્બન કેમ માઇનસ થયો? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ એને આપી દીધું, અને માઇનસ સાથે કોણ જોડાશે? પ્લસ. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ વાપરી અને હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. ક્લિયર આખી વસ્તુ? ફરીથી આનાથી રિવર્સ આવો. રિવર્સ પ્રક્રિયા શું થશે જોવો જોઈએ. તો આ કાર્બોકેટાયન બન્યું પ્લસ, અને આની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઉપર લઈ લેશે કાર્બન, એટલે એમાંથી શું બનશે? તો ભાઈ એમાંથી આ કાર્બન પ્લસ છે અને આ કાર્બન માઇનસ છે, જેમાં H+ મુક્ત થઈ ગયો, અને પ્લસ માઇનસ છે તો આના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એટલે તો ભાઈ હવે પાછો અહીંયા દ્વિબંધ આવી જશે. એટલે અહીંયા મેં રિવર્સ એરો કરેલો છે. કેમ? હવે જો H+ નું હોય તો આવું કંઈ થાય નહીં, એટલે આને અસ્થાયી અસર કીધી છે. બરાબર. હાલો, ધન અસ્થાયી અસર કોને કહેવાય? તો ભાઈ ધન અસ્થાયી અસર એને કહેવાય જ્યારે પ્રક્રિયાના અંતમાં કાર્બોકેટાયન બને. અહીંયા જોવો જોઈએ, પ્રક્રિયાના અંતમાં કાર્બોકેટાયન બને છે.
એના લીધે આને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. અથવા તો એમ કહી શકીએ જ્યારે ઇલેક્ટ્રોફાઇલ જોડાય એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય, લુઈસ એસિડ જોડાય, ઘણા શબ્દો છે, ત્યારે તમે ધન ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. હવે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસરની વાત કરીએ. ચાલો ફરીથી, તો કાર્બન ઉપર દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોવો જોઈએ, તો આપણે લીધો. હવે હું આની સાથે એવી કોઈ વસ્તુ જોડું છું જેના પર ઋણ વીજભાર છે, જેમ કે સાયનાઇડ Cn-. તો હવે મારે Cn- જોડવું છે, તો એ ક્યાં જોડાય? તો ભાઈ જ્યાં ધન વીજભાર હોય ત્યાં. હાલો આ ઇલેક્ટ્રોન યુગમાં મેં આને દીધો તો પાછો એને જ દઈ દો, તો શું બનશે? ચાલો, તો આ કાર્બન પ્લસ બનશે, આ કાર્બન માઇનસ બનશે. તો જે પ્લસ વાળો કાર્બન છે હવે ત્યાં Cn જોડાશે, એટલે Cn નો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? તો એ પ્લસ વાળા કાર્બન ઉપર. બરાબર. અહીંયાથી આ સ્ટાર કરેલો કાર્બન છે એ કોને ઇલેક્ટ્રોન આપશે? તો આ H+ ને. અહીંયા જુઓ ઊંધું થાય છે, અહીંયાથી કાર્બન હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપે છે, અહીંયાથી સાયનાઇડ કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે. એટલે આ પ્લસ વાળી સાઈડ ઉપર Cn જોડાઈ જશે અને અહીંયા કાર્બેન આયન મળશે. ધન ઇલેક્ટ્રોમેરિક અસરમાં કાર્બોકેટાયન મળે છે, ઋણ ઇલેક્ટ્રોમેરિક અસરમાં કાર્બેન આયન મળે છે. અથવા તો એમ કહી શકો જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે ત્યારે મને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. આમાંથી રિવર્સ કરો જોઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ લેશે? પાછું સાયનાઇડ અહીંયાથી લઈ લેશે, તો એ સાયનાઇડ પાછું માઇનસ થઈ ગયું ને આ પ્લસ થઈ ગયું ને પાછું અહીંયા દ્વિબંધ આવી ગયો. જ્યાં સુધી સાયનાઇડ છે ત્યાં સુધી આ અસર જોવા મળશે, જેવું સાયનાઇડ વયું જશે આ અસર ત્યાંથી નીકળી જશે. એટલે એને શું કીધું છે? અસ્થાયી અસર. એટલે ધન ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ તો જ્યારે ઇલેક્ટ્રોનનુરાગી પ્રક્રિયક હોય ત્યારે જોવા મળે છે, અને એમાં દ્વિબંધનો પાઈબંધનો ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં હુમલો કરનાર પ્રક્રિયક જોડાય છે ત્યાં જશે, અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસરમાં પાઈબંધના ઇલેક્ટ્રોન હુમલો કરનાર પ્રક્રિયકવાળા કાર્બનથી વિરુદ્ધ કાર્બન ઉપર જાય છે. ફરીથી કહું છું, આ કામચલાઉ અસર છે, ટેમ્પરરી અસર છે, કાયમી જોવા મળતી નથી. બરાબર. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશનની. તો હાઇપર કોન્જ્યુગેશન શું છે? તો સૌથી પહેલા હાઇપર કોન્જ્યુગેશન એક સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ છે. સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ એટલે શું? તો ભાઈ કોઈ પણ વસ્તુની સ્થાયીતા સમજાવવા માટે હું અતિસંયુગ્મન હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરું છું, જેમ કે કાર્બોકેટાયનની સ્થાયીતા. બીજી વસ્તુ, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનો સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહના CH બંધ અથવા સહભાગિત P કક્ષકના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. કાંઈ ખબર પડી નહીં. પહેલાં આકૃતિ દોરીએ જેથી આપણને વધારે ક્લિયર સમજાય. હાલો, મારી પાસે એક કાર્બન કાર્બન સાથે જોડાયેલો સંયોજન છે. બરાબર. કાર્બન કાર્બન દ્વિબંધ છે, પણ હવે દ્વિબંધના તોડી નાખું છું હું. એના લીધે મારી પાસે એક કાર્બન ધન વીજભારિત છે અને બીજો કાર્બન CH3 ધરાવે છે. ધારો કે આ કાર્બન છે એ CH3 ધરાવે છે, અહીંયા હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. કેમ મેં આવું દોર્યું? લીટી કાનો દોરી? કારણ કે હું અહીંયા ખાલી P કક્ષક દોરીશ. આ મારી આ કાર્બનની ખાલી P કક્ષક, MTPZ કક્ષક. તમે સંકરણ ભરશો ત્યારે આ ડિટેલમાં ભણશો. અને આના સમૂહ શું કહેવાય, સમતલમાં રહેલા બે હાઇડ્રોજન. ખાલી P કક્ષક કેમ છે? કેમ કે આ કાર્બન ધન વીજભારિત છે, આ કાર્બોકેટાયન છે. હવે જોવો જોઈએ અહીંયા શું થાય છે. આ ધન વીજભાર કેના લીધે ખાલી છે? તો ભાઈ PZ ખાલી છે ને એટલે. અને આ બંધના ઇલેક્ટ્રોન જે સંકૃત છે એટલે એ મોટી છે, જુઓ આના કરતાં.
આની પાસે ઇલેક્ટ્રોન છે ને આની પાસે નથી, એટલે શું થાય તો અહીંયાથી ઇલેક્ટ્રોન આમાં જાય. જોજો, ધ્યાન આપજો, અહીંયાથી ઇલેક્ટ્રોન આમાં જશે, આ તરફ જશે કાયદેસર, ત્યાંથી ઇલેક્ટ્રોનોમાં વયા જશે. હવે એમાં ઇલેક્ટ્રોન વહી જાય તો આ CH3 થઈ જાય ને આ CH2 થઈ જાય, કેમ કે H+ મુક્ત થઈ ગયો. ઇલેક્ટ્રોન અહીંયા વયા ગયા તો H+ ને અહીંયા જવું પડશે, એટલે હવે CH3 ત્યાં બની ગયું. ટૂંકમાં થયું શું તો મારી પાસે આવું હતું, જો C, એના ઉપર 3 હાઇડ્રોજન હતા, એની સાથે સિંગલ બંધમાં પ્લસમાં 2 હાઇડ્રોજન હતા, આવું હતું. હવે થયું શું તો આના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા. જોજો, આના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા, મતલબ તો અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. જોજો, ઇલેક્ટ્રોન હવે અહીંયા આવી ગયા તો ઓલો તો H+ તરીકે મુક્ત થઈ ગયો ને, વચ્ચે ઇલેક્ટ્રોન આવી ગયા ત્યાં દ્વિબંધ થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હતા એમના એમ. હવે આના ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેશે અને આ કાર્બન છે એ પાછો આ હાઇડ્રોજનને જોડી દેશે, તો આ હાઇડ્રોજન H+ થઈ ગયો. જોજો વ્યવસ્થિત રીતે, હાલો હવે આ હાઇડ્રોજન H+ થઈ ગયો તો ઉપરનો હાઇડ્રોજન પાછો જોડાઈ ગયો. અહીંયા દ્વિબંધમાં પાછા 2 હાઇડ્રોજન હતા એમના એમ. હવે નીચેના હાઇડ્રોજનનો વારો ફરીથી. ચાલો, આ H+, આ કાર્બન, આ પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, દ્વિબંધમાં ફરી પાછું H અને H. અને હવે પાછું શું થશે તો આના ઇલેક્ટ્રોન ફરી આ કાર્બન લઈ લેશે અને આ કાર્બન આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન દેશે, એટલે ફરી પાછું ઉપર હતું એવું ને એવું થઈ ગયું. એટલે ફરી પાછું આ કાર્બન પ્લસ થઈ ગયો ને અહીંયા પાછો હાઇડ્રોજન બંધમાં આવી ગયો. એટલે આમ ચકેડું ફર્યું, જો આખું છે. હું એરો બદલાવી નાખું, બીજી પેનથી કરી નાખું એટલે તમને ખબર પડે. પહેલાં આમાંથી આ બન્યું, પછી એમાંથી આ બન્યું, પછી એમાંથી આ બાજુ આવ્યું અને એમાંથી આ બન્યું. સમજાણું? આ રીતે સતત એકબીજામાં રૂપાંતર પામે છે. જેમ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના લીધે જે આ સહસ્પંદન બંધારણ બને છે એના લીધે આમાં એક અસામાન્ય સ્થાયીકરણ આકર્ષણ ઊભું થાય છે, એટલે આ વધારે સ્થાયી થઈ ગયું. કેમ વધારે સ્થાયી થયું? કારણ કે કાર્બોકેટાયન પાસે એક આલ્કાઇલ સમૂહ હતો, એટલે કાર્બોકેટાયન પાસે એક આલ્કાઇલ સમૂહ હતો, એટલે એના લીધે કેટલું અતિસંયુગ્મન થયું તો 1, 2 અને 3 વાર અતિસંયુગ્મન થયું. એક આલ્કાઇલ ગ્રુપના લીધે 3 વાર અતિસંયુગ્મન થયું. તો જો 2 આલ્કાઇલ ગ્રુપ હોય તો કેટલી વાર થાય? 6 વાર. 3 આલ્કાઇલ ગ્રુપ હોય તો 9 વાર. એટલે કે મારી પાસે જો CH3+ હોય તો એની પાસે તો કઈ આલ્કાઇલ ગ્રુપ જ નથી. સમજાણું? અહીંયા તો CH2+ હતું તો એની પાસે એક CH3 હતું ને, એટલે આના કરતાં કોણ વધારે સ્થાયી થયું તો ભાઈ CH2 CH3 વધારે સ્થાયી થયું, કેમ કે એની પાસે એક CH3 સમૂહ છે અને એમાં હાઇપર કોન્જ્યુગેશન કેટલું જોવા મળે છે? 3 વાર. એનાથી વધારે કોણ સ્થાયી તો જેમાં 2 આલ્કાઇલ સમૂહ હોય, તો આની પાસે જોવો જોઈએ 2 આલ્કાઇલ સમૂહ છે, આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન, તો એમાં 6 વાર અતિસંયુગ્મન જોવા મળશે. અને હવે જેમાં 3 વાર આલ્કાઇલ સમૂહ આવતા હોય એવું સંયોજન, તો આમાં 9 વાર અતિસંયુગ્મન જોવા મળશે. આ આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાની વાત કરી. જે કાર્બોકેટાયનની સ્થાયીતા આપણે પ્રેરક અસરથી ભણ્યા હતા ત્યારે આપણે કીધું હતું કે અતિસંયુગ્મનના લીધે પણ કાર્બોકેટાયનમાં સ્થાયીતા આવે છે. તો આ કાર્બોકેટાયનની સ્થાયીતા અતિસંયુગ્મનના લીધે, એટલે 2 અસર એમાં કારગત થઈ, એક પ્રેરક અસર ને બીજી અતિસંયુગ્મન. ચાલો હવે આપણે વાત કરશું. તો આપણે અહીંયા પહેલા કીધું હતું, જો દ્વિબંધ કે ત્રિબંધમાં જોવા મળે છે, એટલે આ તો આપણે કાર્બોકેટાયનની સ્થાયીતાની વાત કરી. હવે આપણે દ્વિબંધ કે ત્રિબંધની સ્થાયીતાની વાત કરીએ. ચાલો હવે હું એક અહીંયા પ્રોપીન લઉં છું.
પ્રોપીન મતલબ તો ભાઈ એક કાર્બન છે એ દ્વિબંધમાં બીજા કાર્બનથી જોડાયેલો છે, પણ હું અહીંયા સિંગલ બંધ જ લખું છું, અને જે બીજો બંધ છે એના માટે હું અહીંયા PZ નું જે આકર્ષણ બંધ છે પાઈ બંધ એ બતાવું છું. એટલે આ કાર્બન કાર્બન દ્વિબંધ થઈ ગયો. આના ઉપર 2 હાઇડ્રોજન ભાઈ, હાલો આ 2 હાઇડ્રોજન, આના ઉપર 2 હાઇડ્રોજન હોય પણ હું એક જ હાઇડ્રોજન બતાવું છું કેમ કે બીજો મેં હજી એક કાર્બન જોડેલો છે. સમજાણું? આ કાર્બન ઉપર શું હશે તો ભાઈ એક સમૂહ સમતલમાં હશે અને બીજા 2 એક સમતલની આ બાજુ ને એક સમતલની ઓલી બાજુ. એટલે આ હાઇડ્રોજન છે એ પાછળની બાજુ અને ડોટેડ લાઈન છે એ આ બાજુ, બરાબર. અને આ હાઇડ્રોજન છે એ સમતલમાં. હવે શું જોવા મળે, જો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ 2 કાર્બનની વચ્ચે છે, એમાં આ દખલગીરી કરશે. જોજો વ્યવસ્થિત, અહીંયાથી આ બાજુ આકર્ષણ જોવા મળશે. સમજાણું? મતલબ મારી પાસે આવું હતું, જો કાર્બન ડબલ બંધમાં કાર્બન અને એના ઉપર 2 હાઇડ્રોજન, આની સાથે એક કાર્બન છે જેના ઉપર 3 હાઇડ્રોજન છે, બરાબર. હવે આમાં અતિસંયુગ્મન કેવી રીતે જોવા મળશે, જોજો વ્યવસ્થિત રીતે. આ બંધના ઇલેક્ટ્રોન, જોજો વ્યવસ્થિત, આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા, આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બને લઈ લીધા. સાચું કે ખોટું? 2 પોસિબિલિટી આપણે રાખીએ જેથી આપણને વધારે ક્લિયરલી સમજાય. જો આ બાજુ ઇલેક્ટ્રોન જાય તો આ વચલો કાર્બન માઇનસ થાય, અને જો આ બાજુ ઇલેક્ટ્રોન જાય તો વચલો કાર્બન પ્લસ થાય, બરાબર. જો વચલો કાર્બન માઇનસ થશે તો અતિસંયુગ્મનની વાત જ નથી આવતી ને. આ કાર્બન માઇનસ હોય તો આ આલ્કાઇલ સમૂહ તો નકામો થઈ ગયો. કેમ નકામો થઈ ગયો? કેમ કે આલ્કાઇલ સમૂહનું કામ શું? ઇલેક્ટ્રોન દેવાનું. અને જો વચલો કાર્બન છે એ તમે માઇનસ કરી નાખો તો માઇનસને થોડો ઇલેક્ટ્રોન આપશે, એ તો કોને ઇલેક્ટ્રોન આપશે? પ્લસ વાળાને. એટલે આપણે ક્યારેય પણ વચ્ચેના કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાનું નથી. આપણે કોને આપવાનું થશે? પછીના કાર્બનને. ચાલો, એટલે આપણે પછીના કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપીએ તો શું થશે જોવો જોઈએ. ચાલો, આ આપણું CH3, બરાબર. આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ બાજુનાને આપી દીધો એટલે આ કાર્બન થઈ ગયો પ્લસ, આ કાર્બન થઈ ગયો માઇનસ, એના ઉપર 2 હાઇડ્રોજન. હવે જે આ પ્લસ વાળો કાર્બન છે એ શું કરશે તો અહીંયાથી આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયો ને આ હાઇડ્રોજન પ્લસ થઈ ગયો. જોવો જોઈએ. એટલે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન પ્લસમાં, અને અહીંયા દ્વિબંધ આવી ગયો, ઓલી બાજુથી દ્વિબંધ નીકળી ગયો. આ કાર્બન માઇનસ અને એના ઉપર 2 હાઇડ્રોજન. હવે તો હજી એક હાઇડ્રોજન છે, આની જગ્યાએ તમે આનો વપરાશ કરી શકો છો ને. ચાલો, કાર્બન, આ હાઇડ્રોજન થઈ ગયો પ્લસ, આ H, અહીંયા દ્વિબંધમાં કાર્બન અને આ બાજુ કાર્બન માઇનસ. હવે તો હજી એક હાઇડ્રોજન છે એનો વપરાશ આપણે કરી શકીએ. ચાલો, તો ઉપરનો હાઇડ્રોજન પ્લસ, આ બાજુ H, આ બાજુ H, દ્વિબંધમાં કાર્બન, એની સાથે 2 હાઇડ્રોજન અને આ કાર્બન માઇનસ. હવે તો હવે પાછો જે H પ્લસ હતો એ H પ્લસ પાછો અહીંયા જોડાઈ જશે, એટલે જેમ હતું એમ પાછું પહેલાં જેવું થઈ જશે. આ બધી વસ્તુમાં આપણે એક વસ્તુ ભૂલી ગયા, વચલા કાર્બનના હાઇડ્રોજન એ સૌથી જરૂરી છે, એટલે હું એને સૌથી છેલ્લે બતાવું છું. જુઓ, વચલા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, સોરી 1 હાઇડ્રોજન હોય, જ્યારે દ્વિબંધ અહીંયાથી અહીંયા ચેન્જ થશે, જેમ કે અહીંયા
તો એ વચલો હાઇડ્રોજન ક્યાંય ચેન્જ થશે નહીં, એ ત્યાંનો ત્યાં જ રહેશે. એટલે હાલો વચલા કાર્બનનો હાઇડ્રોજન, આ વચલા કાર્બનનો હાઇડ્રોજન, ફરીથી આ વચલા કાર્બનનો હાઇડ્રોજન અને આ વચલા કાર્બનનો હાઇડ્રોજન. એમાં તમારે કાંઈ હરી કરવાની નથી. ક્લિયર આખી વસ્તુ? આપણે પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશન જોયું, અતિસંયુગ્મન. ટૂંકમાં અતિસંયુગ્મન શું છે? જ્યારે તમારા દ્વિબંધ, ત્રિબંધ કે પછી કાર્બોકેટાયન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, તો એ આલ્કાઇલ સમૂહના હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપી પ્લસ વીજભારને સ્થાયી બનાવે છે. એવા 3 હાઇડ્રોજન એક આલ્કાઇલ પાસે હોય, એના લીધે એમાં અતિસંયુગ્મન એટલી વાર જોવા મળે. જેમ કે અહીંયા પાછું CH3 છે તો ફરી પાછું 3 વાર અતિસંયુગ્મન જોવા મળ્યું. આ એક જ સ્ટેપ છે, એક સાથે જ થાય, પણ આપણે તમને સમજાવવા 2 અલગ અલગ સ્ટેપ લખ્યા છે. અતિસંયુગ્મન અહીંયા કમ્પ્લીટ થયું. ટૂંકમાં આપણે ઇલેક્ટ્રોનના ફેરફારના લીધે જેટલી અસર આવતી હતી એ બધી અસર આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાનું છે, તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન અલગ અલગ પ્રક્રિયાઓ વિશે વાત કરશું અને એની અમુક શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે વાત કરશું. થેન્ક યુ.